હાજર હો ત્યાં સુધી કદાપી ઉલ્લંઘન ન કરીશ. સદગુરુના ચરણ જે શિવ ગયો એવા મનુષ્યનું જીવન ધન્ય છે. જેણે પરમાત્માના જ્ઞાનનું અમૃતનું પાન કર્યું છે એ પરમાત્મા તો આનંદ રૂપ છે. પરમાત્માની ભક્તિના આનંદમાં બની સંત ભક્તોને કરોડો કલ્પનું જીવન પણ ટૂંકું પડે છે. પરમાત્માના નામના સ્મરણથી જીવન સફળ બને છે. એવી વ્યક્તિને ધન્ય છે કે આ જીવ મનુષ્ય જીવનમાં અને ત્યારબાદ પણ આનંદ મેળવે છે. સતને જાણવા વાળા સંતો પોતાના નિજાનંદમાં સુખમાં મસ્ત રહે છે અને તેના ભીતરની અંદર માત્ર આનંદ જ હોય છે. આ પુરુષોને બોધ આ જગતના કોઈ પણ જીવને પરમાત્માની પ્રાપ્તિ અવશ્ય કરાવે છે. તે પોતે જીવન મુક્ત હોય છે અને બીજાને પણ મુક્તિ અપાવે છે. એવો સંતનો બળો ઉપકાર છે. આપ તમારા નામની ઔષધિ દ્વારા ગમે તે જીવાત્માના જન્મ મરણનો રોગ મટાડી શકે છે અને તે દરેક જીવાત્માને પરમાત્માની પ્રેરિત શક્તિ દ્વારા સદબોધ અથવા ઉપદેશ આપી અને પોતાની વતનમાં પહોંચતા કરી શકે છે. એવી સદગુરુની પ્રેરણા હોય છે. ઉપદેશ આપી પોતાના વતનમાં પહોંચતા કરી શકે છે. આવા સંતો મહાપુરુષો પોતાના અહંકારનો નાશ કરી અને તેમના અંતરમાં કોઈ પણ પ્રકારની આશા હોતી નથી એવું જ નિજાનંદ પદ કહેવાય છે. તે પોતે ધારણ કર્યું હોય છે અને તેમની સુરતા પોતાના નિજ નામમાં લાગેલી હોય છે. આપણા સંતો કહે છે કે વેશથી સંન્યાસી બનવું ખૂબ જ સહેલું છે. ઉપરના દેખાવ માટે પણ સત સંન્યાસી બનવું બહુ જ કઠિન છે. સતને જાણવા વાળા સત સંન્યાસી લાખોમાં કોક વિરલા હોય છે. જેને સ્થિત જ્ઞાન એટલે બહારનું જ્ઞાન લાગુ થયેલું હોય તેને જ્ઞાની કહેવામાં આવતા નથી. જેને ક્યાંયથી લીધેલું અને બાહ્યિક જ્ઞાન વાંચેલું હોય તેને કોઈ જ્ઞાની કહેવામાં આવતા નથી. મન ફટક્યું હાથ ન આવે ભલે ને ફરે ચારે ધામ. ભગવાન કહે ગુરુ ગમ પ્યાલો જ્ઞાન તણો પિતા તરત મન તારું ક્યાં બંધાય. ભગવાન કહે કે તેને વિદ્વાન કે આચાર્ય કહી શકાય પરંતુ તેઓને જ્ઞાની કહી શકાય નહીં. તેમને મોટામાં મોટો રોગીષ્ઠ જ્ઞાની કહેવામાં આવે છે. તેમના જન્મ મરણનો ફેરો કદાપી મટશે નથી અને બીજાને પણ મટાડી શકે નહીં. જે જીવાત્માને આ સંસારના બંધનોમાંથી મુક્ત થવું હોય તો તેમને કોક સદગુરુ સંત અથવા કોઈ જ્ઞાની મહાપુરુષનું અવશ્ય જરૂર છે. તેમણે કોઈ દિવસ રોગિષ્ઠ જ્ઞાનીના શબ્દો અથવા જ્ઞાન લેવું નહીં કારણ કે પોતે ડૂબે અને બીજાને પણ ડૂબાડે છે. સદગુરુ અથવા સત સંન્યાસી એટલે સત્યને જાણવા વાળા મહાપુરુષો વિના ગમે તેનું સાંભળવાથી હરેક પ્રકારના દર્દ પેદા થાય છે અને એ દર્દની દવા રોગિષ્ઠ જ્ઞાની પાસે હોતી નથી. તેથી જિજ્ઞાસુનો જન્મ મરણનો ભયંકર રોગ મટાડવા માટે કોઈ સદગુરુ અથવા મહાપુરુષનો સત્ય શબ્દ છે તે જ મોટામાં મોટી દવા છે. તો ભગવાન કહે છે કે પોતાને સ્થિતિ જ્ઞાન વગરના કોઈ પણ જ્ઞાની અગર વેદ સંન્યાસી પાસેથી કોઈ પ્રકારના શબ્દ અથવા જ્ઞાન સાંભળવાથી આ જીવાત્મા ખૂબ જ પીડાય છે અને ભાતુડ અથવા બોલ નામનો એને રોગ થાય છે.
પછી તેમની બકવાસના કારણે વાદ વિવાદ અને ઈર્ષા પેદા થાય છે. આવા મહાભયંકરી રોગો થવાથી અંતે આ જીવાત્મા છેવટે અધોગતિમાં પામે છે. માટે હે મારા વહાલા આત્મબંધુઓ, તે તો માટે કોક પારક સદગુરુની આવશ્યકતા છે. અને જઈને પૂછો કે મારે જ્ઞાન લેવું છે તો મારે મારી ઓળખ લેવી છે કે હું કોણ, આ શરીરની અંદર રહેવા વાળો. મને સરનામું આપો. હું તો આખા જગતને ઓળખું છું, હું મને ઓળખતો નથી. મને મારી ઓળખ આપો. આવું જ્ઞાની પુરુષ પાસે જઈને પૂછો. અથવા જ્યાં મત પંથ નથી તેની પાસે અદ્વૈત જ્ઞાન છે એવા સદગુરુને શોધો. તમારું જીવન ધન્ય ધન્ય બની જાય છે. અને પરમાત્માને પામવા માટે સદગુરુ અથવા મહાપુરુષોની શરણે ખાસ જવું એ જ મોક્ષ અથવા મુક્તિપદ પામવાનો નજીકનો રસ્તો છે. જ્ઞાન વિના મુક્તિ કદી થાય ન થાય. ફલને કરે કોટી ઉપાય. ભગવાન કહે ખેરો તારો ખાલી જશે, અનંત યુગ તું અથડાય. પક્ષા પક્ષીમાં અથવા સંપ્રદાયોમાં અથવા અનેક ધર્મોમાં લાખો જન્મ પણ પરમાત્માની પ્રાપ્તિ કદાપી થતી નથી. માટે હે ભાઈઓ, હે આત્મબંધુઓ, મત પંથમાં તમો વિશેષ વાંચતા શીખશો કે અથવા વિદ્વાન બનશો, પણ મોક્ષ તો 3 કાળમાં નથી થવાનો તે નિશ્ચય માનજો. અને જો તમારે મોક્ષ જ જોતો હોય તો કોક સદગુરુ બ્રહ્મનિષ્ઠને શરણે વયા જાઓ. રામકૃષ્ણ, શ્રીજી મહારાજ, શિવ, સનકાદિક, બ્રહ્મા, વિષ્ણુ અથવા સિદ્ધ રામદેવજી મહારાજ અથવા આપણે જેટલા ભગવાન કહીએ છીએ તે બધા હું કોણ છું અને મારી અંદર બોલવા વાળો કોણ એ જાણવા માટે એને સદગુરુનું સ્મરણ સ્વીકારવું પડ્યું હતું. માટે હે મનુષ્ય, સાવધાન. માટે તું તારો વિચાર કર કે હું કોણ. નહીતર હે માનવ, તારા કોટી યુગ વયા જાશે અને ભટકણામાં. માટે સાવધાન. આપણા સંતો મહાપુરુષો અનેક વાર ચેતવણી આપે છે, પણ આ જીવ અથવા આ મનુષ્ય પાછો વળતો જ નથી અને કોટી કર્મો બાંધ્યા જ કરે છે. અને માંડ જો મનુષ્ય અવતાર મળ્યો તો તેને એળે ગુમાવી દે છે. તેઓથી દુર્લભ આ અવતાર નહીં મળે કે વારંવાર. માટે ચેતો. આપણા જ્યાં સુધી તમારું ચિત્ત છે ત્યાં સુધી જ કાર્યવાહી બંધ પડે છે. બ્રહ્મને જાણ્યા પછી જ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થાય છે. આપણે કોઈ પણ વસ્તુને નિરખ્યા પરખ્યા વિના કોઈ પણ વિદ્યા પ્રાપ્ત થતી નથી. કારણ કે ગમે એટલું જ્ઞાન આપો પણ જો વસ્તુની જ્યાં લગીન પારખ ન થાય ત્યાં લગીન તમને કોઈ પણ જ્ઞાન જેમ સેમ પ્રગટ થાય નહીં. એટલે સંતો મહાપુરુષો હાથ ગ્રહીને બતાવે છે કે ભાઈ આ નામ છે તો નામ કેને કેવું, આ રૂપ છે તો રૂપ કેને કેવું, અને ગુણ છે તો ગુણ કેને કેવો. એવો સંતો એને અનુભૂતિ કરાવે છે. જ્યાં લગીન અનુભૂતિ ન થાય ત્યાં લગીન ગમે એટલું તમે વાંચો, ગમે એટલું શ્રવણ મનન કરો, બધું વ્યર્થ છે. અને જો એ પ્રાપ્ત થતું નથી અને જો થાય તો તે નિરર્થક છે. તે કેવળ વેખરી દ્વારા, વાચા દ્વારા રૂપાંતર જ હોય છે. તેના અનુભવમાં કંઈ પણ હોતું નથી. બ્રહ્મની પ્રાપ્તિ થયા પછી જ પારક પદની પ્રાપ્તિ થાય છે. આવો અનુભવ કે હું કોણ અને પ્રભુ કોણ એ સમજવા માટે જિજ્ઞાસુએ બ્રહ્મનિષ્ઠ સદગુરુના શરણે જવું પડે. તેમના શરણે જવાથી તેઓ બધી ભ્રાંતિ અથવા અવિદ્યાનો નાશ કરી દે છે અને જ્ઞાન રૂપ
રૂપી અમૃતનું પાન કરાવી તમારા કોટિક જન્મના કર્મને બાળી અને ભસ્મ કરી દે છે. માટે કોક જ્ઞાની સદગુરુને શરણે જાઓ. હે મારા વહાલા આત્મા બંધુઓ, મનને સાધ્યા વિના સાધુ કદાપી બની શકાતું નથી. તૃષ્ણાને ત્યાગ્યા વિના કોઈ દી ત્યાગી બની શકાતું નથી. અને સર્વ વસ્તુનો નાશ કર્યા વિના કોઈ દિવસ સંન્યાસી બની શકાતું નથી. જ્યાં સુધી કોઈ પ્રકારની આશા હોય ત્યાં સુધી તેને સંન્યાસી કહેવામાં આવતો નથી. એ જ રીતે ભેદ હોય ત્યાં સુધી એને સંત ન કહેવાય. આવી બ્રહ્મ વિદ્યા અથવા પૂર્ણ જ્ઞાન મેળવવા માટે કહે કોણ અને કયા ઘરેથી આવ્યા અને આ કાયા પડે ત્યારે આ હંસ રાજા કયા ઘરની અંદર સમાય, એ જ્ઞાન સમજવા માટે કોક એવા બ્રહ્મનિષ્ઠ સદગુરુને શરણે જવું પડે છે. તે વિના જ્ઞાન પ્રાપ્ત થતું નથી, કદાપી થતું નથી. માટે ચેતો, આ શરીર 5 તત્વનું બનેલ છે. માટે આ પલવાળમાં પડી જશે ત્યારે હંસો કયા ઘરની અંદર સમાશે. જેને લખેલા કાગળ પર લખી શકાતું નથી અને સાફ કર્યા વિના વાસણમાં રાંધી શકાતું નથી, તેમ આપણું અંતકરણ જો સાફ નહીં હોય તો આમાં સંતોનો શબ્દ ઠેરાશે નહીં. અંતકરણ ઉજળું એટલે રેણી શુદ્ધ હોવી જોઈએ. દુર્ગુણોનો ત્યાગ અને સદગુણોનો સંગ્રહ, આનું નામ શુદ્ધ રેણી. હવે દુર્ગુણોનો ત્યાગ કરવાની કોઈ જરૂર નથી. જો સદગુણોને જીવનમાં ઉતારવાનું ચાલુ કરી દેશો તો દુર્ગુણો આપોઆપ નીકળી જશે. તેમ એક ઊંડા વાસણમાં કાંઈ નથી એવું માનીને ખાલી છે એવું કહેતા હોઈએ છીએ, પણ એમાં હવા તો છે જ. પણ જો પાણી ભરવાનું ચાલુ કરી દઈશો તો હવા રહેશે નહીં, આપોઆપ બહાર નીકળી જાય છે. અને પાણી બહાર કાઢવાનું ચાલુ કરી દઈશો તો હવા ભરવી નહીં પડે, આપોઆપ ભરાઈ જશે. જેમ જ્યાં રાત છે ત્યાં દિવસ નથી અને દિવસ છે ત્યાં રાત નથી, તેમ સદગુણો છે ત્યાં દુર્ગુણો નથી અને દુર્ગુણો છે ત્યાં કદાપી સદગુણો હોતા નથી. માટે સંતનો પ્રથમ શબ્દ રેણીમાં રહેવાનો આદેશ આપે છે. પશુ પક્ષી તથા બીજા જીવ જંતુઓ માટે કોઈ નિયમ બનાવવામાં આવ્યા નથી, કારણ કે તેમના જીવનમાં જે નિયમ અને સંયમ છે તે કુદરતી જ છે. પરંતુ માણસ તર્ક બુદ્ધિના બળે સર્વ ભૂલી અને આડે ઘડ વર્તન કરતો હોય છે. માટે એ સજન મટી દુર્જન થયો અને દુર્જન દશા મટાડવા માટે કોઈ સંત પ્રથમ પંચશીલના નિયમનું પાલન કરવાનું સૂચવે છે. હવે પેલો સંતો આમાં શીલ બતાવ્યા છે કે પેલો શીલ કયો તો કે જીવ હિંસા કરવી નહીં. બીજો શીલ કયો કે તો દારૂ પીવો નહીં. ત્રીજો શીલ કયો તો કે જુગાર રમવું નહીં. ચોથો શીલ કયો તો કે વ્યભિચાર કરવો નહીં. અને પાંચમો શીલ કયો તો કે ચોરી કરવી નહીં. આ 5 વિષયો માનવ જીવનના મોટા દુશ્મન છે અને માનવતાને મારી નાખે છે. જીવ હિંસા કરનાર પારધી, દારૂ પીનાર દારૂડિયો, જુગાર રમનાર જુગારી અને વ્યભિચાર કરનાર વ્યભિચારી, ચોરી કરનારો ચોર, તો શું માણસ એ ન કહેવાય? પારક તો તે માણસ છે, પરંતુ કુલક્ષણોના સરોવરમાં પડી જવાથી માનવતા ધોવાઈ ગઈ અને બીજા લેબલ લાગી ગયા. માટે સંત પ્રથમ
સત્સંગ સરોવરમાં નાહવા લઈ જાય છે, જેથી કુબુદ્ધિનો કચરો ધોવાઈ જાય છે. પરમાત્માએ આપણને જે એક મહામૂલ્ય મોંઘો આ મનુષ્ય દેહ આપ્યો છે, તેના એક એક અવયવ ની કિંમત આંકો તો ખરા કે એની કિંમત કેટલી છે. એક એક અવયવની કિંમત આપણે આંકો તો આનો કોઈ અણમોલ કિંમત છે, અને આપણે જેમ ફાવે એમ વેડફી નાખીએ છીએ. માનવ શરીર કેટલું કિંમતી છે, તેમાં 10 ઇન્દ્રિયો, 4 અંતસ્કરણ, પ્રાણ, પ્રકૃતિ તથા રક્ષણ અને પોષણ કરતા બીજા અવયવો તમામે તમામ પોતપોતાના કાર્યો અને પોતપોતાની રીતે કાર્યબદ્ધ હોય છે. તો એમાં નકામું શું? અને એ શરીરના તમામ ભાગો અથવા કહો તો આખું શરીર કોઈ માણસની ફેક્ટરી કે કારખાનામાં નથી બન્યું. આ તો કુદરતની બક્ષિસ છે, અને તે પણ મફત. આ શરીરની ઇન્દ્રિયો અને વિષયો દ્વારા આપણને આ સંસાર જીવનની તમામ બાજી ખેલી રહ્યા છીએ. પછી ભલે સંન્યાસી હોય કે સંસારી, જેમ કે આંખ ન હોય તો જોઈ શકીએ નહીં, અને કાન ન હોય તો સાંભળી શકીએ નહીં. એમ દરેક ઇન્દ્રિયો અને તેમાં રહેલા વિષયોથી જ સંસાર ચાલે છે. ખાસ બાબત એ છે કે ઇન્દ્રિયો તેનું કાર્ય તો કરે છે, પરંતુ કેવું કરવું તે છતાં પોતાની હોય છે. દાંત બોલવું તે કામ વાચા ઇન્દ્રિયનું છે, પરંતુ કેવું બોલવું તે કામ પોતાનું છે. ઇન્દ્રિયોને નિષેધ કરવાની જરૂર નથી, પરંતુ તેના પર છતાં કાબુ રાખવી પોતાની હોવી જોઈએ. તો એ પોતપોતાનું કામ કરતા કાયમના માટે તત્પર છે, પરંતુ એમાં હું કમી પુરુષ કેવો છે તેના પર આધાર હોય છે. જેમ આપણી પાસે એક સાયકલ હોય, તેના પર સવાર થઈ આપણે આપણી શક્તિ મુજબ મુસાફરી કરી શકીશું. તો સાયકલ શું ખરાબ છે? પરંતુ તેને માથા પર રાખીને ચાલીશું તો થોડી વારમાં થાકી જઈશું. માટે ઇન્દ્રિયોનો ગુલામ થઈ ચાલનાર પોતે વિષયથી બની જાય છે, અને માનવ જીવનનું સદકાર્ય ભૂલી કુમાર્ગે ચડી જાય છે. સંતો, મહાપુરુષ, ઋષિ મુનિ અને સજ્જનો દ્વારા આપણને મળેલ સાંસ્કૃતિક વારસો, જે શાસ્ત્રો અને વેદાંત દ્વારા આપણી આસપાસ અસંખ્ય પ્રમાણમાં છે, માટે નવરાશના સમયમાં જેટલો લેવાય તેટલો સમય તેમાં લેવો. કોઈ ખાસ વિશ્વાસી વ્યક્તિ પાસેથી સત્સંગ સાંભળવો, અજાણ્યા પાસેથી નહીં, કારણ કે ધર્મના નામે ધતિંગ ચલાવનારની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે. બાળક જ્યારે એકદમ નાનું હોય ત્યારે તેની અંદર એક પણ વિષય હોતો નથી. બાળકનું જીવન નિરાળું, નિર્મળું અને નિર્વિકાર હોય છે. જેથી કમળનું ફૂલ જેમ ખીલેલું હોય છે, તેમ સંપૂર્ણ કળામાં ખીલેલું હોય છે. તેથી તેને બાલ મુકુંદ પણ કહીએ છીએ. જેમાં ચંદ્ર જેવા 16 કળામાં ખીલેલો હોય તેમ પૂર્ણતા અને શીતળતા, વ્યાકુળતા હોય છે. તેથી સંપૂર્ણ પ્રતિ બાલ મુકુંદમાં દેખાય છે. આપણા દુશ્મનનું બાળક હોય તો પણ આપણને વહાલું લાગે છે. બાળક ખોળામાં પેશાબ કરી જાય કે ઝાડા કરે અથવા લપડાઈ મારે કે વાળ ખેંચે, છતાં વહાલું જ લાગે છે. ત્યારે સમય પછી સમય જતા બાળકનું મોટું થાય એટલે યૌવન વયના
આવી જાય ત્યારે સંસારના તમામ વિષયોથી ભરપૂર ભરાય ઉઠશે, છતાં સંપૂર્ણતા છે એ જરાય અધૂરી નથી. અને 16 રતિથી જોવાની ચમકતી હોય છે. જગતમાં મુખ્ય જાતિ બે, નર અને નારી. નર અને નારીથી જ આ સંસાર ચાલે છે. એ વાત નિશ્ચિત છે. એ વાત સૌ કોઈ જાણે છે. તેમાં નારી માત્ર સમગ્ર પુરુષ જાતિ સાથે 4 પ્રકારે ભોગવટો ભોગવે છે. પુરુષ માત્રનો સ્ત્રી સાથે ભોગવટો પ્રથમ સાથે 4 પ્રકારે ભોગવટો ભોગવે છે. અને પુરુષ માત્ર સમગ્ર સ્ત્રી સાથે 4 પ્રકારે ભોગવટો ભોગવે છે. પેલો પુરુષ માત્રનો ભોગવટો પ્રથમ પાત્ર માતા, બીજું પાત્ર બહેન અને ત્રીજું પાત્ર દીકરી. જ્યાં દ્રષ્ટિ પડે અને નારી જાતિ દેખાય એટલે 3 માંથી એક પાત્ર જરૂર દેખાયું જોઈએ. તેમ સ્ત્રી પણ પુરુષ સાથે 4 પ્રકારનો ભોગવટો ભોગવે છે. તેમાં પ્રથમ પાત્ર પિતા, બીજું પાત્ર ભાઈ અને ત્રીજું પાત્ર દીકરો. જ્યાં દ્રષ્ટિ પડે અને પુરુષ જાતિ દેખાય એટલા 3 માંથી એક પાત્ર દેખાવું જોઈએ. બાકી રહ્યું બંને માટે એક પાત્ર. પુરુષ માટે પત્ની અને પત્ની માટે પતિ. આ એક પાત્રની જોડણી માટે સમગ્ર માનવ જાતિ માટે લગ્ન નામનો એક પ્રસંગ ગોઠવવામાં આવે છે. જેમાં સર્વની સાક્ષીએ ભાઈ બહેન, માતા દીકરો ને બાપ દીકરીનું સગપણ તોડી પતિ પત્નીનું સગપણ જાહેર કરવામાં આવે છે. અને રથના બંને પૈડા સરખા મળે અને રથ ચાલવા લાગે તેમ સંસાર બરાબર ચાલવા લાગે માટે પતિ પત્નીનો હિસ્સો સમાન કહ્યો છે. હવે ગુરુના પ્રકાર. गुरु कीजिए तो ऐसा जैसा पूनम का चंद, कपट बुझावे ओरन की अने दे दे अपनो रंग. પરમાત્માની નજીક જવું અને ભક્તિ કરવી આવો ભાવ દરેક વ્યક્તિની અંદર હોય છે. અને એ રાહે ચડાવવામાં ગુરુજન સિવાય કોઈ ચડાવી શકે નહીં. એ વાત પણ લોકોના હૃદયમાં બેસી ગઈ છે. દરેક ને તે જ ભાવના છે. એમાં પણ ઘણા આતુર સ્વભાવ વાળા લોકો ગમે તેવી વ્યક્તિને ગુરુ માની અને તેમાં સંપૂર્ણ વિશ્વાસ મૂકી સેવક બની જતા હોય છે. આખરે ઘણા લોકોને પસ્તાવાનો વારો આવે છે. માટે સાવધાનીથી જેને કાંઈ ગુરુ કરવા હોય તો સાવધાનીથી કરવા. જ્યાં ત્યાં કે સંતો કે શીશ નમાવવા નહીં અને જ્યાં ત્યાં ગુરુ કે ધારવા નહીં. કારણ કે પાછળથી પસ્તાવાનો વારો ન આવે એટલા માટે આપણા સંતો મહાપુરુષો ચેતવણી આપે છે. અટાણે કોઈ ગુરુઓનો કે પાર નથી માટે સાવધાની. ચંદ્ર જેમ દિવસે દિવસે કળા વધારતો જાય છે અને પૂનમના દિવસે જેમ પૂરેપૂરો દેખાય છે અને આકાશને પ્રકાશિત બનાવી દે છે, તો પ્રકાશ તો આપે જ છે પરંતુ સાથે સાથે શીતળતા પણ આપે છે અને આસપાસના તારાઓ પણ શોભી ઉઠે છે. ગુરુ પદ સર્વથી શ્રેષ્ઠ છે, પણ અમુક ગુરુજનોની વૃત્તિમાં ફેરફાર હોય છે. જેમાં મુખ્ય 3 પ્રકારના ગુરુ છે. હવે પ્રથમ ગુરુ મત્સ્ય ગુરુ કહેવામાં આવ્યા છે, માછલી જેવા. બીજા ગુરુ મરઘી ગુરુ, જેને મરઘી જેવા ગુરુ કહેવામાં આવ્યા. અને ત્રીજા ગુરુ કે ભમરી જેવા. હવે મત્સ્ય ગુરુનો પેલા ઉલ્લેખ આપું છું
કે મથ ગુરુ માછલી જયારે ઈંડા મૂકે છે ને ત્યારે સામટા ઈંડાઓનું ઝુમખું હોય છે. એક આરે ઝુમખું આખું ઈંડાનું જન્મ આપે, એક આરે ઝુમખું બને અને તેમાંથી એક લાળ નીકળે છે અને તેનો એક છેડો માછલીના મુખમાં રહે છે. હવે માછલીના ઈંડામાંથી બચ્ચા થાય નહીં ત્યાં સુધી તે મુખ ખોલતી નથી. જો મુખ ખોલે તો ઈંડા દરિયામાં ધસડાઈ જાય છે. તેમ આવા ગુરુ પણ ચેલા મળ્યા પછી મૌન સેવતા હોય છે. મતલબ કે જાહેરમાં આધ્યાત્મિક ચર્ચા કરી નહીં, જો બોલે તો ખબર પડી જાય અને ચેલા છૂટા પડી જાય તો કે આ મથ ગુરુ કહેવામાં આવે છે, માછલી જેવા. હવે બીજા ગુરુ મરઘી ગુરુ. મરઘી ઈંડું મૂક્યા પછી ઘણા દિવસ સુધી તેના ઉપર બેસે છે અને ઈંડામાંથી બચ્ચા તૈયાર થાય નહીં ત્યાં સુધી દૂર એ જતી જ નથી અને થોડી વાર જો જઈ અને તરત જ પાછી આવી જાય છે. એમ ગુરુજન પણ પેલા કર્યા પછી તેમના ઘરે ધામા નાખે, એક મહિને ત્યાં બેસે ત્યાં સુધી તેમનો સેવક પૂરેપૂરો એના સંપર્કમાં ન આવે ત્યાં સુધી ત્યાં ધામા નાખે અને બેસી રહે. જો તેનાથી વિખૂટો પડે તો સેવક વિશ્વાસુ ન બને. આવા લાલસુ ગુરુ કે મરઘી જેવા હોય છે. હવે ત્રીજા ગુરુ ભમરી ગુરુ. હવે ભમરી ઈયળને શોધવા નીકળે છે અને ઈયળને પ્રથમ ડંખ મારે છે. જે ઈયળ સામે ઉછળે તેને જ પકડે અને જે બેવડી વળી જાય તેને છોડી દે છે. કારણ કે ઉછળેલી ઈયળ તેના ઈંડામાંથી જ નીકળેલ હોય છે. તેને પકડી પોતાના માટીથી બનાવેલા પૂળામાં પૂરી દે છે અને બહાર આવવાનો દરવાજો જે છે તે પણ બંધ કરી દે છે. ત્યારે ભમરી પૂળા ઉપર આવી અને પોતાનો ગુંજાર કરે છે ત્યારે મારેલા જે ડંખની વેદના ઈયળને થાય છે અને એ તાજી થાય છે. તેમાં ને તેમાં તેને પાંખો આવે છે, મૂળ સ્વભાવમાં આવી જાય છે. માટે સંત ભમરીને ખૂબ વખાણે છે. ભમરી જેવી જેની ભાવના કરી પોતાના રૂપે રાજી થાય એવા દુર્લભ મારા સંતને. સંત તેને કહેવાય શિષ્ય પોતાનાથી સવાયો થાય તેવી ભાવના વાળા સંત શિષ્ય પાસેથી કોઈ જાતની ઈચ્છા રાખવાયા વિના કરાવતા નથી અને સંતને ધૂપસળીની પણ ઉપમા આપવામાં આવે છે. જે પોતે સળગે છે અને બીજાને સુગંધ આપે છે. સંત નિર્વિકારી છે. સંત લોભી નથી કે શિષ્યને બરબાદ કરે. સંત ધર્મનો રાહી છે અને ધર્મનો રાહ માણસ માટે છે. માટે ધર્મ કોઈને બરબાદ કરતો નથી. ધર્મ તો આબાદ કરે છે. માટે બરબાદી તરફ ન જવાય અને ધર્મની રાહ મળે તેવા ગુરુજનની પ્રથમ પારખ કરી અને તેમના નજીક ખાસ જવું. પ્રથમ કક્ષાના ગુરુ છે તે પોતાનું સર્વસ્વ જ્ઞાન આપી અને પોતાના સમો બનાવે છે. જે ભમરી જેવા ગુરુ છે ઈ પોતાનું જ્ઞાન આપી અને પોતાના જેવો બનાવે છે અને સર્વેક્ષર પોતાના સેવકને જ આપી દે છે. બીજી કક્ષાનો ગુરુ કઈક મંત્ર કે નિયમ આપી અને જીવનમાં થોડુંક સુધારો થાય એવું આપે અને ત્રીજી કક્ષાનો ગુરુથી કાંઈ ફરક ન પડે કારણ કે ગુરુ કહેવડાવવા અને સેવા લેવા માટે ગુરુ થયા છે. એક ગુરુ કે પારસથી પારસ બને
અને એક પારસથી હેમ થાય, એક પારસથી કાંઈ ન બને રહે એમ નો એમ. આવા ગુરુથી કે સેજતું રહેવું, નહીતર આપણું અધોગતિમાં ઈ લઈ જાય. સમજ્યા? એટલે સંતોએ કીધું છે કે પ્રથમ નમો ગુરુદેવને, તેને આપ્યું નિજ જ્ઞાન. અરે જ્ઞાને ગોવિંદ ઓળખાવ્યા, અને તળ્યું કે દેહ તણું અભિમાન. ગુરુ બિન જ્ઞાન કદી ન ઉપજે, ગુરુ બિન મીટે નહીં ભેદ. અરે ગુરુ બિન સંશય ના ટળે, ભલે ને વાંચો કે ચારે વેદ. હરિ ગુરુ સંત કૃપા કરે, તો હરે સકળ સંદેહ. પરમ પુરુષ પરમાત્મા, સાસુ કે લાગે